અમદાવાદના હીરાવાડીમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહનો બંધ પડ્યા છે। પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કો મારવાની મજબૂરી થઈ છે। પાણી ભરાતા રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા તો અનેક વાહનો જે છે તે રસ્તા પર બંધ પડી ગયા હતા। લોકો ધક્કા મારીને જવા માટે મજબૂર બન્યા હતા તો અનેક એવા નીચાણવાળા વિસ્તારો પાણી ભરાવાના જે શરૂ થઈ ગયા છે। સાથે સાથે જ આ જાહેર બજાર છે કે જ્યાં દુકાનો આવેલી છે, દુકાનોમાં પણ જે છે તે પાણી ઘૂસી ગયા છે। રસ્તામાં જોઈ શકાય છે કે લોકોના ઢીચણ સમા સુધી પાણી ભરાણા છે અને રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જો કે અમદાવાદમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। નજીવો વરસાદ પડે અને ત્યારબાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવે છે। હીરાવાડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જે સ્થાનિકોની મુશ્કેલી છે તેને વિરામ નથી લીધો, જેનું કારણ છે કે આખો રસ્તો જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ છે। વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે। સિનિયર સિટીઝન પણ જોઈ શકાય છે કે મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આગળની તરફ તો જે રિક્ષાના ટાયર પણ નથી દેખાતા તે હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વરસાદ બાદ કેવી પરિસ્થિતિ આપના વિસ્તારની? ઘણા સમયથી જ્યારે આ વરસાદ પડે છે ત્યારે આ બધી મુસીબતો અમારે ઘણા સમયથી રહે છે। એ પછી અમારે વાહન વ્યવહાર બધા બંધ થઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે, વાહન તો બધા બંધ જ પડી ગયા। કેટલી મુશ્કેલી થાય છે? મુશ્કેલીઓ થાય જ છે ને। કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, વરસાદ આવશે તો પાણી નહીં ભરાય, અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે હાલ તો 1 કલાક વરસાદની અંદર આ પાણી ભરાઈ ગયું જે દેખાય છે। પણ વરસાદ પડે ને બેન તો આખા હીરાવાડી અંદર પાણી ભરાઈ જાય છે। કરિયાણાની દુકાન છે અને આ જ કિરાણા સ્ટોરની બહાર આ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। વરસાદે વિરામ ન લીધો હોત તો કદાચ આ ભાઈની દુકાનમાં પાણીઓ ઘૂસી ગયા હોત। બીજી તરફ સાઈડમાં પણ જોઈ શકાય છે કે આખો ફૂટપાથ છે તેના ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, એટલે કે આખો વિસ્તાર જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ અમદાવાદના હીરાવાડી વિસ્તારની છે। હીરાવાડી વિસ્તારમાં વરસાદ માત્ર નજીવો વરસાદ પડ્યો અને આ પ્રકારની પરિસ્થિતિ આખા વિસ્તારમાં જોવા મળી રહી છે। લોકો ઘરોની બહાર પણ ન નીકળી શકે, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ હીરાવાડીમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે। શાહીબાગમાં વાહન બંધ પડતા ચાલકો પરેશાન થઈ ગયા છે કારણ કે અનેક એવા વિસ્તાર જે જળમગ્ન થયા છે। અમદાવાદમાં જે રીતે 2 કલાકમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે। જોઈ શકાય છે લોકો વાહનોને ધક્કા મારીને લઈ જવા માટે મજબૂર બન્યા છે। અનેક એવા વિસ્તાર છે જે જળમગ્ન થયા છે। જોકે વરસાદે વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યાએ વિરામ નથી લીધો કારણ કે હજુ પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને લાઇનમાં જોઈ શકાય છે લાઇનસર લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે અને